વિવિધ માંગો સાથે આશા વર્કર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ગજવી મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો। ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરતા હોવાની પણ ફરિયાદ છે। લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા પણ માંગ કરવામાં આવી। રાત્રે થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવા તેમજ રહેવાની સુચારુ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી। 40 વર્ષ પછીની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે। દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ આશા વર્કર બહેનોની માંગ છે। અમે નારી શક્તિ છીએ। હાલ વિનંતી કરીએ છીએ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે, નહીતર તો રાજ્યવ્યાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી। આગ લાગતા જ દોડધામ મચી ગઈ। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। તો ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। હાલ ટ્રેલર બળીને ખાખ થયો। તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની। અહીં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી। તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। હાલ આગ કે જે કાબૂમાં આવી ચૂકી છે। કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી, જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો। આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાર સંપૂર્ણ બળીને ખાખ। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો। આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા। પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા। વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો। મામલતદાર સાહેબ, ઈડર સાહેબ, આના સાથે જે અધિકારી જોડેને કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો, ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ। તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા। આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી। એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે। પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે। જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ, આ બધું નહીં ચાલે। તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો। કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે। મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો। પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી। કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે। કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ। સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા।
સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો. ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા. ચોરીનો અજીબોગરીબ કિસ્સો બન્યો બહુચરાજીના રણેલા ગામે. ગત મધરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરી કરી ગયા. જ્યારે અન્ય તિજોરીઓના ન ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા. વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા, પરંતુ મળી જ નહીં. કેમ કે જે તિજોરીમાં ધોરણ 3 થી 5ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની જ ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં મુકાયા. જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર આપ્યા વિના બેસી રહ્યા. હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી એક ચોર માત્ર 40 સેકન્ડમાં જ બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયો. થોડા દિવસે સતત ચહલ પહલવાળા વિસ્તારમાં એક બાઇક ચોર આવે છે અને એક શોરૂમની બહાર પાર્ક કરેલી બાઇક ઉઠાવીને જતો રહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શોરૂમની બહાર એક ચોર આવે છે, એક પાર્ક કરેલા બાઇક પાસે ઊભો રહે છે. કોઈને શંકા ન જાય અને પોતાની જ બાઇક હોય તે રીતે બાઇક પર બેસે છે. પછી નકલી ચાવી ભરાવીને કોઈને જાણ પણ ન થાય તે રીતે બાઇક ચાલુ કરી ભાગી જાય છે. જ્યારે બાઇક માલિકે પોતાના બાઇક ન જોતા સીસીટીવી તપાસ્યા બાદ ચોરીની જાણ થઈ. ચોરીની આ ઘટના બની વડોદરાના બાપોદ પોલીસ વિસ્તારમાં. પોલીસ સ્ટેશનની નજીકથી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. પતિએ પત્નીને પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી નાખ્યો. હચમચાવી નાખનાર સનસનીખેજ ઘટના બની ભુજના સામત્રામાં. નાણાંના મુદ્દે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી પત્ની કૈલાસે પતિ ધનજીભાઈ પટેલને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી. બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયા. દાઝેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો, જેથી સળગાવી દીધી. પતિએ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવું બૂમો પાડી હતી. પુત્રની ફરિયાદના આધારે પોલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ શાસન ગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે. આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ આરોપીઓએ બનાવી હતી, જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા. પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનઅધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું. ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા. પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ નાઝ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે. તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા માટે અપીલ કરી. કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે. તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા. ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1,87,44,407ની છેતરપિંડી કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી. વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થયું અને પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી. આ જે ફરિયાદી છે એમની પાસેથી 1,87,44,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે.